नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। નમસ્કાર દર્શક મિત્રો, જીપીએમસી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું નંદની વાસાણી અને આજે આપણે આવ્યા છીએ શ્રી કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજની પવિત્ર પાવન તીર્થભૂમિ એવા પાવનધામ મુકામે। આ પવિત્ર પાવન ભૂમિ સાબરકાંઠાના ખેડબ્રહ્મા પાસે વડાલી તાલુકાના વડાલી કંપા મુકામે કુળદેવી શ્રી ઉમિયા માતાજીની અસીમ કૃપાથી તથા શ્રી નિષ્કલંકી નારાયણ મહાપ્રભુજી એવં સદગુરુ શ્રી હંસ તેજજી મહારાજના આશીર્વાદ સાથે સંત શ્રી નથુરામ બાપા સેવા આશ્રમ પાવનધામ મુકામે ઓળખાય છે। આ પાવન પવિત્ર તીર્થભૂમિનો ગૌરવપૂર્ણ ઇતિહાસ કહીએ તો પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુવર્ય સંત શ્રી નથુરામ બાપા, જે સત્યના ઉપાસક, ધ્યાન, તપોનિષ્ઠ તથા સેવા પરમો ધર્મ એવા શતકે પંથ પર તેમનું સંપૂર્ણ જીવન ભક્તોના સેવાર્થે વિતાવી સ્વૈચ્છિક સમાધિ અખંડ જ્યોત સાથે લીધી હતી। આ પાવન ભૂમિ એટલે પાવનધામ। આજે પણ હજારો લાખો હરિભક્તો દેશ વિદેશ દૂર દૂરથી ગુરુ પૂર્ણિમા તથા પાવન પુણ્યતિથિ અને વિશેષ સેવા કાર્યક્રમમાં દર્શનાર્થે પોતાના સર્વે કાર્ય છોડી પધારે છે। સર્વે હરિભક્તો પોતાની નાની મોટી બાધા માનતાઓ અહીં માથું ટેકી માને છે અને સર્વ હરિભક્તોની મનોકામના પૂર્ણ પણ થાય છે, જે સત્ય સનાતન આજે પણ અહીં સાક્ષાત પરચાઓ છે। આના અનુસંધાનમાં છેલ્લા 43 વર્ષોથી દેશ વિદેશથી લાખો હજારોની સંખ્યામાં હરિભક્તો ચલો સટકે પંથ પરંપરાગત પગપાળા સંગ્રહ સાથે પદયાત્રામાં પણ જોડાય છે, જેમનું પાવનધામ સંસ્થા દ્વારા ભવ્ય સ્વાગત સામયો પણ ગુરુવર્ય દ્વારા કરવામાં આવે છે। આ પરમ પૂજ્ય બ્રહ્મલીન સંત શ્રી નથુરામ બાપા દ્વારા એમના આશીર્વાદથી પાવન પછેડી તેમની બાદ પરમ પૂજ્ય બ્રહ્મલીન ગુરુવર્ય સંત શ્રી તુલસી બાપાને અર્પણ કરેલી અને તેમને પણ સર્વે હરિભક્તોની ઈચ્છાઓ પરિપૂર્ણ કરેલી છે। અત્યારે પાવનધામના ગાદીપતિ તરીકે બ્રહ્મલીન ગુરુવર્ય સંત શ્રી તુલસીરામ બાપાના આશીર્વાદ અને પછેડીથી પરમ પૂજ્ય ગુરુવર્ય સંત શ્રી ચંદુરામ બાપા સર્વે હરિભક્તોને આશીર્વાદ સાથે પાવનધામમાં બાલ બાલિકા શિબિર, અનુષ્ઠાન, ભવ્ય ગુરુ પૂર્ણિમા મહોત્સવ, 26 વર્ષથી સમૂહ લગ્નોત્સવ, 43 વર્ષથી પરંપરાગત પગપાળા પદયાત્રા સંઘ જેવા અનેક વિવિધ સેવા કાર્યોને આગળ ઉન્નતિના માર્ગ પર સંત શ્રી નથુરામ બાપા સેવા ટ્રસ્ટ પાવનધામ દ્વારા થઈ રહ્યા છે। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજના સર્વ હરિભક્તોનું આજે પણ માનવું છે કે આ ગુરુવર્યો આ દુનિયામાં આજે પણ હયાત છે અને તેમના આશીર્વાદ થકી જ અમને પ્રેરણા મળે છે અને અમે પ્રગતિ અને ઉન્નતિના માર્ગ એમની પ્રેરણાથી જ ચાલી રહ્યા છીએ। આ સર્વે પાવન કાર્યક્રમ તથા વિશેષ ચર્ચાઓ નહીં પણ સંપૂર્ણ જાણકારી સાથે હું નંદની વાસાણી જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવના માધ્યમથી પાવનધામના ગુરુવર્ય તથા સંતો, ટ્રસ્ટીગણો, આગેવાનો અને હરિભક્તોના મુખેથી આપ સર્વની સમક્ષ રજૂ કરીશ। જય શ્રી ઉમિયામાં, જય ગુરુદેવ।